હારના બે ત્રણ કારણો છે. પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને 60 દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ 15, 16, 17 દિવસનો સમય મળ્યો છે, જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો, અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી શક્યા, કેમ કે અમારી પાસે સમય ઓછો હતો. સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી. જિલ્લો એમને ઓળખે છે, સૌરાષ્ટ્ર એમને ઓળખે છે, એમને શું તાકાત છે. તો એ તો મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખીચા ભર્યા. કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો, તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે, રક્ષણ આપવાનું કામ કર્યું. છતાં પણ વિરોધી પાર્ટીના ઉમેદવારે એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી આંક્યો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી. જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી, એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે હાર સ્વીકારવી પડી છે. અને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે ને. જવાહરભાઈ ચાવડાએ કિરીટ પટેલ ભાજપને હરવેલા છે, કેટલો હાથ છે એનો? હવે એ વિશે તો હું આપને કશું નહીં કહી શકું, કેમ કે હું એવું મારી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે એવા કોઈ મારી પાસે માહિતી નથી. પણ સોશિયલ મીડિયામાં એક બે વિડીયો જોયા, એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ. તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે. તો એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પડી હોય એવું પણ બની શકે, શક્યતા એની નકારી ન શકાય. પણ જવાહરભાઈએ કોઈ ખુલ્લું કાંઈ આવીને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એવું મને નથી લાગતું. ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રેબડિયાને ઇગ્નોર કરી અને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવેલી હતી. હારના કારણો શું હોઈ શકે? ટિકિટ હંમેશા યોગ્યતા, પાત્રતા, લાયકાત અને બધી બાબતોનો સમન્વય કરી અને પાર્ટી ટિકિટ આપતી હોય છે. તો અમને ઇગ્નોર કર્યા એવું નથી બન્યું. અમને વિશ્વાસમાં રાખીને ટિકિટ આપવામાં આવી હતી. અમને અંધારામાં રાખીને કોઈ પાર્ટીએ નિર્ણય કર્યો નથી. અને હું તો મારું વ્યક્તિગત વાત કરું તો હું લડવા ઈચ્છતો નહોતો. મેં અનિચ્છા દર્શાવી હતી છેલ્લા 10 મહિના પહેલાં. મેં પાર્ટીને ધ્યાને મૂકેલું હતું કે કાયદાકીય ગૂંચવાડો પૂરો કરો, જેમ બને એમ ઝડપથી, જેથી કરીને વિસ્તારને નવો પ્રતિનિધિ મળે. અને એના કારણે ચૂંટણી પણ મોડી થઈ છે કાયદાકીય ગૂંચવાડાના કારણે. અમારા હારના કારણોમાં એક આ કારણ પણ કદાચ હોઈ શકે કે લાંબો સમય ધારાસભ્ય વિહોણો વિસ્તાર રહ્યો છે, તો એવું પણ બની શકે.